તો ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ આજનું અમારું જમવાનું આવી ગયું છે. જો આ ઉપર દેખાય છે ને ફ્લેક્સીડ છે, મકાઈ છે, પછી ટમેટા નહીં ખાતી સાહેબ? ના ગાજર અચ્છા ગાજર છે, ટમેટા નથી ને આમાં? ના ઈને કાકડી ચાટ નથી. મસાલો, દૂધી, આ બધું સરસ મજાનું આવી ગયું. આટલું બધું આ ખાવા મળશે. પછી ખારે કાઈટી છે અને દહીં છે. અને 7 ડે ચેલેન્જનો આજે ચોથો દિવસ. અને જે કોઈ પણ પહેલી વાર વિડીયો જોતા હોય એ લોકોને ખાસ ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. તમારે 7 ડે ચેલેન્જના આગલા વિડીયો જોવા હોય તો તમે જોઈ શકશો. એસિડિટીનો પ્રોબ્લેમ મને બહુ જોરદાર હતો. અને એટલો બધો જોરદાર કે અમે ઉપર કામે બેઠા હોય ને તો કામે બેહી ન કે આમ બધું છે ને ઉપર ન ચડતું હોય એવું લાગે. 4 દિવસ, બીજા દિવસથી આ વસ્તુ શરૂ થઈ ગઈ છે કે એસિડિટી સાવ હોય છે. 100% સાવ. અત્યારે મને નથી લાગતું કે એસિડિટી હોય. વેટ લોસ થાય નકર હવાના પોરમાં ઉઠ્યા ને આમ બેઠા હોય. હવે હવાના પોરમાં ઉઠીને બેઠા હોય એટલે આપણને એવું લાગે કે આપણે રાતના ક્યાંય દોડવા ગયા હતા. અને કાલ તો હાકે હાલો એક વાત તો કાલે આ છે. આ હું સિનકત નહીં કરું હાકે હાકે વાળું. પ્લીઝ તમે લોકો ખાસ કોમેન્ટ કરજો કેમ કે આ બધું નેચરલ હોય ને સાંભળવાની જોવાની બહુ મજા આવે. બીજું સાયલેન્સર વાગે ને એનું શીખવાયું આમ ઇમરજન્સીમાં શું કરવાનું એ શીખડાયું. હા. તો તું શીખી શું વાગે ઇમરજન્સીમાં કેમ હોય કે જોઈ તને હું તો સમજાય. ઈ જ્યારે વાગે ને હા. ત્યારે તમારે ચૂપ અને મોઢું લૂમાં આખું ઢાંકી દેવાનું આમ હા. અને નીચે આવી જવાનું. અવાજ કરી અવાજથી ન કરવાનો.